વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.4ના કેટલાક એક્ઝામ્પલ તો જોઈ ગયા. હવે અનંત સમગુણોત્તર શ્રેણી અને એનો સરવાળો. અનંત સમગુણોત્તર શ્રેણી અને તેનો સરવાળો. તો જો આપેલ શ્રેણી અનંત સમગુણોત્તર શ્રેણી હોય એટલે કે તો આપણે કહી શકીએ કે એ ઇન્ટુ આર, એ આર સ્ક્વેર, એ આર ક્યુબ અપ ટુ અનંત પદ સુધી જો એ શ્રેણી ચાલે તો આ પ્રકારની શ્રેણીને અનંત સમગુણોત્તર શ્રેણી કહેવાય. અને આવી અનંત સમગુણોત્તર શ્રેણી માટે તો એના અનંત પદોનો સરવાળો તો કેવી રીતે મેળવી શકાય તો એ આપણે ઉદાહરણ દ્વારા તો સમજીએ. અહીં એક ઉદાહરણ લઈએ કે તો ઉદાહરણ કોઈ અનંત સમગુણોત્તર શ્રેણી આપણને આપેલી હોય 1/2, 1/4, 1/8 અપ ટુ એ અનંત સમગુણોત્તર શ્રેણી. તો આ કોઈ અનંત સમગુણોત્તર શ્રેણી આપણને આપેલી. અહીં તો આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ 1 અને આર ઇક્વલ ટુ તો 1/2. કારણ કે 1/2/1 એટલે કે 1/2, 1/4 તો 1/2 અને ઇક્વલ ટુ 2/4 એટલે કે 1/2. તો એ અને આર આપણને આ પ્રમાણે મળે. તો તેથી તો એસએન ઇક્વલ ટુ તો એસએન માટેનું સૂત્ર એ ઇન્ટુ 1 માઇનસ આર રેઝ ટુ એન. તો એ ઇન્ટુ 1 માઇનસ આર રેઝ ટુ એન અપોન 1 માઇનસ આર. એમાં આપણે કિંમત લખીએ તો 1 ઇન્ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ એન. તો 1/2 રેઝ ટુ એન અપોન 1 માઇનસ 1/2 એટલે કે 1/2. તો આવું સ્વરૂપ મળે. તો 1 ઇન્ટુ તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે આપણે તો એસએન માટેનું મૂલ્ય મેળવવા માટે તો અહીંયા 1/2ની એન ઘાત. તો એના માટે તો 1/2નું મૂલ્ય કયા સ્વરૂપનું મળે એની જુદી જુદી કિંમતો માટે તો એનની તો એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે એનનું મૂલ્ય મોટું અને મોટું પસંદ કરવામાં આવે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જો એનનું મૂલ્ય મોટું અને મોટું પસંદ કરવામાં આવે એટલે કે આપણે લખી શકીએ એટલે કે એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તેમ તો 1/2 રેઝ ટુ એન નું મૂલ્ય એ તો આપણે કહી શકીએ કે એનનું મૂલ્ય મોટું ને મોટું પસંદ કરીએ એમ 1/2 રેઝ ટુ એનનું મૂલ્ય તો 0ની એટલે કે શૂન્યની નજીક અને નજીક જાય. એટલે કે આપણે કહી શકીએ 1/2 રેઝ ટુ એન ટેન્ડ્સ ટુ 0 થાય. એટલે કે જેમ એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તેમ 1/2 રેઝ ટુ એન ટેન્ડ્સ ટુ 0. અહીંયા આપણે કિંમતો દ્વારા એન અને તો 1/2 રેઝ ટુ એન તો એનું મૂલ્ય મેળવીને આપણે ગણત તો અહીંયા તો કોષ્ટક દ્વારા એ સમજી શકીએ છીએ કે એનની જુદી જુદી કિંમતો લઈએ. પણ એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો એનની કિંમત તો 10 લઈએ, એનની કિંમત તો 10 તો 100 લઈએ, એ પ્રમાણે 1000 લઈએ અને 10,000 લઈએ. તો અહીંયા આપણે કહી શકીએ 1/2 રેઝ ટુ તો 10
તો એ 0ની ખૂબ નજીક છે. 1/2 તો એ પણ તો એથી પણ વધુ નજીક છે. 1/2 અને 1/2 તો આ તો ખૂબ 0ની ખૂબ નજીકની સંખ્યા અને માટે આપણે કહી શકીએ 1/2n ટેન્ડ્સ ટુ 0 અને માટે આપણે કહી શકીએ માટે તો આ સરવાળાનું મૂલ્ય આપણે લખી શકીએ કે Snનું મૂલ્ય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે તો અહીંયા તો 0ની નજીક જાય છે. માટે આપણે કહી શકીએ માટે માગેલ સરવાળો તો કયો સરવાળો આપણે મેળવવાનો હતો તો 1 + 1/2 + 1/4 + 1/8 + અપ ટુ તો ઇન્ફિનિટી અનંત પદો અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી પણ એના માટે તો 1/2n અને એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે આ સરવાળાનું મૂલ્ય તો Sn છે. તો આપણે કહી શકીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો અનંત પદોનો સરવાળો આપણે મેળવીશું. આ સરવાળો કેટલો થાય તો આ સરવાળો તો આપણે જોઈ ગયા કે a ઇન્ટુ તો 1 તો 1 ઇન્ટુ 1 - 1/2n/1/2 અને ઇક્વલ ટુ તો 2 ઇન્ટુ 1 - 1/2n તો આ સરવાળાનું મૂલ્ય આટલું થાય. પરંતુ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તેમ 1/2n ટેન્ડ્સ ટુ 0 અને માટે આપણે લખી શકીએ આ સરવાળાનું મૂલ્ય કેટલું થાય 2 ઇન્ટુ 1 - 0 અને ઇક્વલ ટુ તો અહીંયા તો 2 નહીં 2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1 એટલે કે 2 ઇન્ટુ 1 - 0 એટલે કે ઇક્વલ ટુ તો 2. તો આ માગેલો સરવાળો આપણને તો આ સ્વરૂપે મળે અને વ્યાપક સ્વરૂપે આપણે કહી શકીએ કે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં તો આરનું મૂલ્ય તો 1/2 <1 આપણે લીધેલું. તો માટે આપણે કહી શકીએ જો માનાંક r <1 હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તેમ r⁴n તો આરની n ઘાત એનું મૂલ્ય ટેન્ડ્સ ટુ 0 થાય પણ આની કિંમત 1 કરતાં નાની હોવી જોઈએ અને માટે આપણે કહી શકીએ કે માટે તે એવી સમગુણોત્તર શ્રેણી કે જેના માટે તો એના અનંત પદોનો સરવાળો તો એવી સમગુણોત્તર શ્રેણી કે જેના માટે માનાંક r <1 હોય તે શ્રેણીના અનંત પદોનો સરવાળો તો અનંત પદોનો સરવાળો જેને આપણે તો S ઇન્ફિનિટી તરીકે પણ તો દર્શાવી શકીએ અથવા S વડે દર્શાવાય તો એને અથવા S વડે દર્શાવાય તથા આપણે કહી શકીએ તથા S ઇક્વલ ટુ લિમિટ તો અહીંયા આપણે કહી શકીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એનું મૂલ્ય અનંતને અનુલક્ષે ત્યારે તો એનો સરવાળો કેટલો થાય તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a ઇન્ટુ 1 - r⁴n/1 - r અને તો ઇક્વલ ટુ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો r⁴n ટેન્ડ્સ ટુ 0 માટે તો ઇક્વલ ટુ a ઇન્ટુ 1 - 0 તો લક્ષની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ 1 - r અને ઇક્વલ ટુ a/1 - r તો S ઇન્ફિનિટી અથવા S ઇક્વલ ટુ a/1 - r માટે આપણે કહી શકીએ કે જે તો માગેલ સરવાળા માટેનું સૂત્ર મળે. તો આપેલી શ્રેણીમાં પ્રથમ પદ એ અને સમગુણોત્તર તો સામાન્ય ગુણોત્તર r આપણે મેળવી શકીએ તો એનો સરવાળો મેળવી શકાય અને માટે તો ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે તો જુદી જુદી કોઈ પણ સમગુણોત્તર શ્રેણી લઈએ દાખલા તરીકે તો ઉદાહરણ તરીકે 1 2/3 4/9 અપ ટુ તો આ શ્રેણી માટે
અનંત પદોનો સરવાળો. તો અનંત પદોનો સરવાળો આપણે મેળવવો હોય તો સરવાળો મેળવવા તો અહીં બે જ કિંમતો મેળવવી પડે. એ ઇક્વલ ટુ 1 અને આર ઇક્વલ ટુ 2/3/1 એટલે કે 2/3 લેસ ધેન 1. માટે તો એસ ઇક્વલ ટુ તો A/1 માઇનસ આર એટલે કે આના અનંત પદોનો સરવાળો કેટલો થાય તો એ એટલે કે 1/1 માઇનસ 2/3 અને ઇક્વલ ટુ 3 માઇનસ 2 એટલે કે 1/3. તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ 3/1 અને ઇક્વલ ટુ 3. તો આ શ્રેણીના અનંત પદોનો સરવાળો તો આટલો થાય. માટે આપણે કહી શકીએ 1 પ્લસ 2/3 પ્લસ 4/9 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી અને ઇક્વલ ટુ 3. તો આ શ્રેણીના અનંત પદોનો સરવાળો આટલો મળે. હવે તો આના ઉપરથી તો હવે સ્વાધ્યાયના તો એક્ઝામ્પલ સ્વાધ્યાય 9.5. તો સ્વાધ્યાય 9.5 એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1. પહેલો એક્ઝામ્પલ જુઓ કે 1/3 1/9 અપ ટુ શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. તો શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. તો આન્સર આપણે કહી શકીએ કે અહીં તો કયા પ્રકારની શ્રેણી તો સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળા માટેનું સૂત્ર જાણીએ. તો અહીં આપેલ શ્રેણી સમગુણોત્તર શ્રેણી અને એ ઇક્વલ ટુ 1 અને આર ઇક્વલ ટુ 1/3. માટે તો તેથી સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો તો A/1 માઇનસ આરથી મળે. તો માટે માગેલ સરવાળો એસ ઇક્વલ ટુ 1 પ્લસ 1/3 પ્લસ 1/9 પ્લસ તો અપ ટુ ઇન્ફિનિટી અને ઇક્વલ ટુ તો A/1 માઇનસ આર અને ઇક્વલ ટુ એની કિંમત તો 1/1 માઇનસ તો 1/3 અને ઇક્વલ ટુ 1/2/3 એટલે કે 3/2. તો આ માગેલ સરવાળા માટેનું મૂલ્ય થાય એટલે કે માગેલ સરવાળો તો 3/2 મળે. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. તો 5 20/7 80/49 અપ ટુના અનંત પદોનો સરવાળો. તો અહીં આપેલ શ્રેણી સમગુણોત્તર શ્રેણી અનંત સમગુણોત્તર શ્રેણી અને તો અહીં એ ઇક્વલ ટુ 5 અને આર ઇક્વલ ટુ તો 20/7/5 એટલે કે 7 × 5 એટલે કે 20/35. તો એમાં આપણે સાદું રૂપ આપીએ તો 4/7. તો આર ઇક્વલ ટુ 4/7. એ જ રીતે 80/49/20/7 કરો તો એ પણ તો આટલો જ થશે એટલે કે 4/7 મળે. અને માટે આપણે કહી શકીએ કે તથા તો ઇક્વલ ટુ એના આપણે લખી શકીએ 80/49 ઇન્ટુ 20/7 અને ઇક્વલ ટુ પણ 4/7. અને 4/7 તો માટે આર ઇક્વલ ટુ 4/7 લેસ ધેન 1. અને માટે આપણે કહી શકીએ કે આપેલ તો માટે તો અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો અને ઇક્વલ ટુ 5 પ્લસ 20/7 પ્લસ 80/49 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. તો અપ ટુ ઇન્ફિનિટી અને ઇક્વલ ટુ તો A/1 માઇનસ આર એ સૂત્રથી તો 5/1 માઇનસ 4/7 અને ઇક્વલ ટુ તો 7 × 5 એટલે કે 35/7 માઇનસ 4 એટલે કે 3 તો 35/3. તો એ માગેલ તો સરવાળો મળે. એક્ઝામ્પલ નંબર તો 5. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. સાબિત કરો કે
तो साबित करो कि 3^1/2 इंटू 3^1/4 इंटू 3^1/8 इंटू अप टू અને ઇક્વલ ટુ 3. આન્સર અહીં 3^1/2 પ્લસ 3 તો ઇન્ટુ ગુણાકાર છે તો ઇન્ટુ 3^1/4 इंटू 3^1/8 इंटू अप टू इन्फिनिटी. तो आ पदों गुणाकार આપણે 3 સાબિત કરવો છે ઇક્વલ ટુ તો આધાર સમાન છે તો માટે આપણે લખી શકીએ 3^1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. પણ અહીં ઘાતાંકમાં રહેલા પદો તો સમગુણોત્તર શ્રેણીના પદો તો અહીં ઘાતાંકમાં રહેલ સરવાળો એ અનંત સમગુણોત્તર શ્રેણી अनंत समगुणोत्तर श्रेणी कई श्रेणी तो 1/2 प्लस 1/4 प्लस 1/8 प्लस अप टू इन्फिनिटी तो दर्शावे जेना माटे ए इक्वल टू 1/2 और आर इक्वल टू 1/2 माटे तो माटे 1/2 प्लस 1/4 प्लस 1/8 प्लस अप टू इन्फिनिटी અને ઇક્વલ ટુ a/1 માઇનસ આર અને ઇક્વલ ટુ તો આપણે કિંમતો લખી શકીએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ એ એટલે કે તો એની કિંમત 1/2/1 માઇનસ 1/2 તો આરની કિંમત 1/2 છે તો a/1 માઇનસ આર કરીએ તો ઇક્વલ ટુ 1 મળે અને માટે માગેલ સરવાળો તો માગેલ ગુણાકાર અને ઇક્વલ ટુ 3^1 અને ઇક્વલ ટુ 3 કારણ કે આની જગ્યાએ આપણે 1 લખી દઈએ તો એ માગેલ તો ગુણાકાર આપણને મળે. હવે તો એક અંતિમ એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 6 કે જે તો થોડો અલગ રીતનો એક્ઝામ્પલ છે માનાંક a લેસ ધેન 1 તથા માનાંક b લેસ ધેન 1 તથા માનાંક b પણ લેસ ધેન 1 તો માટે x ઇક્વલ ટુ તો માટે x ઇક્વલ ટુ 1 પ્લસ a પ્લસ a સ્ક્વેર ટુ તો 1 પ્લસ a પ્લસ a સ્ક્વેર પ્લસ અપ ટુ ઇન્ફિનિટી અને y ઇક્વલ ટુ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. આ હોય તો સાબિત કરો કે 1 પ્લસ ab પ્લસ તો 1 પ્લસ ab પ્લસ abનો સ્ક્વેર એટલે કે a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ અપ ટુ ઇન્ફિનિટી અને ઇક્વલ ટુ x ઇન્ટુ y અપોન x પ્લસ y માઇનસ તો 1 આન્સર. તો આ એક્ઝામ્પલ માટે આપણે જોઈએ કે અહીં માનાંક a લેસ ધેન 1 માટે તો x ઇક્વલ ટુ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ અપ ટુ અને ઇક્વલ ટુ a/1 માઇનસ આર અને ઇક્વલ ટુ તો a/1 માઇનસ e કારણ કે જે અનંત સમગુણોત્તર શ્રેણી તથા માનાંક b લેસ ધેન 1 હોવાથી તો અનંત સમગુણોત્તર શ્રેણીના સૂત્રથી તો y ઇક્વલ ટુ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ અપ ટુ અને ઇક્વલ ટુ
તો a/1 - r આ સૂત્રથી પણ a ઇક્વલ ટુ તો પ્રથમ પદ 1/1 - તો b. અહીંયા પણ a ઇક્વલ ટુ 1 છે તો અહીંયા 1 લખવાનું છે 1/1 - a. r ઇક્વલ ટુ a તો a/1 - r તો એ આપણે આ રીતે મેળવી શકીએ. તો માટે તો આવી કિંમત મળે તો x ઇક્વલ ટુ 1/1 - a. તો આના ઉપરથી એની કિંમત મેળવી તો x ઇક્વલ ટુ 1/1 - a. તો આના ઉપરથી આપણે લખી શકીએ x/1 ઇક્વલ ટુ 1/1 - a અથવા સાદું રૂપ આપો બે રીતે ગણતરી કરી શકાય યોગ વિયોગ પ્રમાણના નિયમથી અથવા x ઇક્વલ ટુ 1/1 - a તો ઇમ્પ્લાય x - ax તો x - ax ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાય તો એની કિંમત લખવા માટે તો ઇમ્પ્લાય a ઇક્વલ ટુ તો એ ગણતરી આપણે કરીએ અહીંયા પરંતુ તો x ઇક્વલ ટુ 1/1 - a ઇમ્પ્લાય તો x - ax ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાય ax ઇક્વલ ટુ તો x - 1 axને આ બાજુ લઈ જાઓ 1ને આ બાજુ લાવો તો ઇક્વલ ટુ x - 1 અને ઇમ્પ્લાય a ઇક્વલ ટુ x - 1/x તથા y ઇક્વલ ટુ 1/1 - b અને ઇમ્પ્લાઇઝ તો y - yb ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાઇઝ તો b ઇક્વલ ટુ તો એ જ રીતે yb આ બાજુ લઈ જાઓ તો y - 1/y તો આ bની કિંમત મળે આ એની કિંમત મળે. તો માટે તો હવે આપણે જે સરવાળો મેળવવાનો છે એ આપણે જોઈએ તો માટે 1 + ab + a²b² પ્લસ અપ ટુ અને ઇક્વલ ટુ તો ફરી a/1 - r તો a/1 - r સૂત્રથી તો આનું મૂલ્ય કેટલું થાય તો સામાન્ય ગુણોત્તર અને પ્રથમ પદ તો 1 સામાન્ય ગુણોત્તર ab તો 1 - ab તો a અને bની કિંમત લખી દો તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 1/1 - a ઇન્ટુ b તો x - 1/x ઇન્ટુ y - 1/y અને ઇક્વલ ટુ તો ફરી આનું સાદું રૂપ આપીએ તો xy લસા થાય તો અંશમાં x ઇન્ટુ y અપોન x ઇન્ટુ y માઇનસ x - 1 ઇન્ટુ y - 1 તો માઇનસ આનું સાદું રૂપ આપીએ તો xy માઇનસ x અને માઇનસ y તો પ્લસ x પ્લસ y અને -1 તો +1 અને ઇક્વલ ટુ x ઇન્ટુ y અપોન xy કેન્સલ તો x પ્લસ y પ્લસ 1 તો છેદમાં આપણને મળે અહીંયા તો માઇનસ પ્લસ 1 થાય તો આ માઇનસ ચિહ્ન મળશે -1 તો અપોન x પ્લસ y માઇનસ તો 1 તો એ માગેલું તો પરિણામ તો આ માગેલું પરિણામ થાય.